નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ આપણે જ્યારે શરૂ કર્યું ત્યારે આપણે એક લેક્ચર આપણે લીધું. ત્યાર પછી આપણે આગળ વધશું બીજા લેક્ચર તરફ. તો આપણે જોઈએ કે પહેલા લેક્ચરમાં આપણે જોયું કે સબ સેન્ટર વિશેની માહિતી, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ કોમ્પ્રિહેન્સિવ કેર આપવા માટેની એક સંસ્થા છે. આપણે પહેલો પ્રશ્ન જોયો અને ઘણા લગભગ મારા ખ્યાલથી 8 કે 10 જણાના જ પ્રશ્નો હજી આવેલ છે. તમામની અહીં હાજરી પૂરવામાં આવે છે. તમામે પ્રશ્ન ફરજિયાત મોકલવાનો થશે, જેના પરથી જ ઇન્ટરનલ માર્ક આપના નક્કી થશે. તો ખાસ ધ્યાન રાખજો. અને બીજું કે તમે જ્યારે પ્રશ્ન લખો ત્યારે પ્રશ્ન હંમેશા એક બુકમાં લખો, જેથી કરી અને આ પ્રશ્ન એવા હશે કે જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો હશે અને પરીક્ષાની તૈયારી સાથે સાથે આપણે કરતા જઈએ, જેથી કરી અને આપણને આગળ જતા તકલીફ પડે નહીં. તો પરીક્ષામાં આવા જ પ્રશ્નો હશે. તો એક બુક્સ બનાવજો અને જે બુક્સમાં લખો એ બુક્સનો ફોટોગ્રાફ અહીં સેન્ડ કરવાનો થશે. તો પ્રમોટિવ, પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ કેર, ત્યાર પછી પ્રમોટિવ, ક્યુરેટિવ અને ક્રિએટિવ કેરનું ઉદાહરણ આપણે જોયું હતું. અને અગત્યની વસ્તુ જોઈ હતી કે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલાની વસ્તીએ હોય. તો એ સામાન્ય વિસ્તારમાં 30,000ની વસ્તીએ અને આદિવાસી કે ડુંગરાળ વિસ્તારમાં 20,000ની વસ્તીએ, જ્યારે એક સબ સેન્ટર સામાન્ય વિસ્તારમાં 5,000ની વસ્તીએ અને આદિવાસી કે ડુંગરાળમાં 3,000ની વસ્તી હોય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ભલામણ કોણે કરી? તો ભોર કમિટીએ કરી. ભોર કમિટીની મિટિંગ ક્યાં મળી હતી? તો આલમાં આટામાં મળી હતી. તો પહેલા લેક્ચરમાં આપણે આટલું યાદ રાખવાનું છે. આ એક પહેલા લેક્ચરનો સાર છે. ત્યાર પછી આપણે અગત્યના લેક્ચર એવું બીજું લેક્ચરમાં આપણે આગળ વધશું અને એ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો. ખૂબ જ અગત્યના કાર્યો છે મિત્રો. અવારનવાર કોઈ પણ એક્ઝામ એવી નથી કે જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો પૂછાણા ન હોય. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો ટીપ ઓફ ટંગ હોવા જ જોઈએ. જો આપણને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો આવડે તો આપણને ઘણા બધા પ્રશ્નો આવડી જાય. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો આવડે તો એએનએમની જવાબદારી પણ આવડે, કારણ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો એ જ એએનએમની જવાબદારી હોય. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો એ જ MPHWની જવાબદારી હોય. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો એ જ સબ સેન્ટરના કાર્યો હોય. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો એ જ WHO ના કાર્યો હોય. તો એક પ્રશ્નના જવાબમાં આપણને ઘણા બધા પ્રશ્નના ઉત્તર અહીંયા મળી જાય. તો ચાલો શરૂ કરીએ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો, ધ ફંક્શન ઓફ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. તો એમાં પેલું છે મેડિકલ કેર. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેવી મેડિકલ કેર આપવામાં આવે? તો પેલું છે પ્રમોટિવ કેર, પ્રિવેન્ટિવ કેર અને ક્યુરેટિવ કેર આપવામાં આવે છે. આગળ આપણે જોયું હતું કે પ્રિવેન્ટિવ કેરમાં આપણે ઉદાહરણ જોયું હતું કે રસીકરણ એ પ્રિવેન્ટિવ કેરનું ઉદાહરણ છે. જો તમે હોશિયાર કહેવાય તો તમારા બબેલિટી વધારે લખી શકાય કે પ્રિવેન્ટિવ કેરમાં રસીકરણનો સમાવેશ થાય, વાતાવરણની સ્વચ્છતાનો સમાવેશ થાય. પ્રમોટિવ કેરમાં કેનો સમાવેશ થાય? તો વિટામિન એ પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામનો સમાવેશ થાય, આયર્ન ફોલિકની ગોળીનો સમાવેશ થાય અને કુટુંબ કલ્યાણની સેવાઓનો સમાવેશ થાય. જ્યારે ક્યુરેટિવ કેરમાં કેનો સમાવેશ થાય? તો ક્યુરેટિવ કેરમાં ઝાડાની સારવાર, મેલેરિયાની સારવાર, બરાબર, કોઈ પણ ચિહ્નો લક્ષણો ઓછા કરવા માટે જે દવા આપી એનો બધાનો ક્યુરેટિવ કેરમાં સમાવેશ થાય. બીજું છે માતૃ બાળ કલ્યાણ સેવાઓ. તો એમાં શું આવે? તો કે સગર્ભાવસ્થાની સારવાર, પ્રસૂતિ દરમિયાનની સારવાર, પોસ્ટનેટલ કેર, એડોલેશન કેર, 0 થી 5 વર્ષના બાળકોનું સંપૂર્ણ રસીકરણ, IMNCI મુજબ બાળકોની સારવાર. બરાબર. તો આ હતું માતૃબાળ કલ્યાણ એટલે કે MCH સેવાઓ. તો પહેલું આપણે જોયું મેડિકલ કેર, બીજું જોયું MCH સેવાઓ. તો MCH સેવા મીન્સ સગર્ભાવસ્થાથી શરૂ કરીને બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી તમામ સારવાર જેમાં આપવામાં આવે એને કહેવાય MCH સેવાઓ. હવે ત્રીજું છે સલામત પાણી અને પાયાની સ્વચ્છતા એટલે કે સેફ ડ્રિંકિંગ વોટર એન્ડ બેઝિક સેનિટેશન. એમાં શું ઇન્ક્લુડ થાય? તો કે સલામત પાણીની સગવડતા, પછી કૂવાના પાણીનું ક્લોરિનેશન કરવું, વાતાવરણની સ્વચ્છતા જાળવવી, આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવું અને સ્વચ્છતા અભિયાન ચલાવવું. બરાબર. તો આ હતું આપણું ત્રીજું PHCનું કાર્ય કે સેફ વોટર એન્ડ બેઝિક સેનિટેશન. તો એમાં સલામત પાણી અંગેનું તમામ વસ્તુઓ આપણને ઇન્ક્લુડ થઈ જાય. અને ચોથું કાર્ય છે કે કુટુંબ કલ્યાણની સેવાઓ એટલે કે ફેમિલી પ્લાનિંગ અને ફેમિલી વેલફેર. તો આમાં કુટુંબને લગતી જે પણ આવશે સેવાઓ એ ઇન્ક્લુડ કરવામાં આવશે. તો એમાં શું ઇન્ક્લુડ થશે? તો ફેમિલી પ્લાનિંગની કાયમી પદ્ધતિની સમજણ આપવી,
પછી ફેમિલી પ્લાનિંગની બિનકાયમી પદ્ધતિની સમજણ આપવી અથવા તો બે બાળકો વચ્ચે ગાળો રાખવા માટેની સમજણ આપવી. ત્યાર પછી MTP અંગેની સમજણ આપવી, બંધત્વવાળી માતાઓને સમજણ આપવી અને કુટુંબ નિયોજનની નવી મેથડ છાયા અને અંતરા અંગે લોકોને સમજણ આપવી. તો અહીંયા આપણે જ્યારે પણ આપણે કાર્યો લખતા હોય, પેપરમાં જ્યારે આપણે કાર્ય લખી ત્યારે આપણે પરીક્ષામાં એમ લખાય કે જ્યારે કુટુંબ કલ્યાણની સેવા લખી તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આ ખૂબ જ અગત્યનું કાર્ય છે, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફેમિલી પ્લાનિંગની કાયમી પદ્ધતિ જેવી કે NSV અને LTL વિશેની સમજણ આપવામાં આવે છે. બિનકાયમી પદ્ધતિ જેવી કે નિરોધ, કોપર્ટી, બરાબર, એની સમજણ આપવામાં આવે છે. બે બાળકો વચ્ચે ગાળો રાખવા માટે કોપર્ટીની સમજણ આપવામાં આવે છે, બરાબર. જરૂર હોય એવી માતાને MTP અંગેની સમજણ આપવામાં આવે છે. કોઈ સ્ટરીલિટી વાળી માતા હોય તો એને સ્ટરીલિટીની સારવાર માટેની પણ સમજણ આપવામાં આવે છે. આ ઉપરાંત કુટુંબ નિયોજનની જે નવી મેથડ છે છાયા અને અંતરા, એના વિશે પણ થોડી સમજણ આપવામાં આવે. પાંચમું કાર્ય છે ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ, એટલે કે કંટ્રોલ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ. તો એમાં શું ઇન્ક્લુડ કરી શકાય? તો કે લોકોને ચેપી રોગો અંગેની માહિતી આપવી, જે ચેપી રોગ છે એની સમજણ આપવાની. ત્યાર પછી સંસર્ગજન્ય રોગોનો અટકાવ કરવો, પછી એઇડ્સ, હિપેટાઇટિસ B વગેરેની માહિતી આપવી, રસીકરણ કરવું અને અટકાયતી પગલાઓનું સમજણ આપવી. બરાબર. આ હતું કંટ્રોલ ઓફ કોમ્યુનિકેબલ ડિઝીઝ. તો આમાં પણ એમ લખી શકાય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આ ખૂબ જ અગત્યનું કાર્ય છે, બરાબર. એમાં જે મેડમે સમજણ આપી એ અંગેનું આપણે થોડો પ્રકાશ પાડવાનો હોય. કારણ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો હંમેશા 8 માર્કમાં 12 માર્કમાં એવી રીતે પ્રશ્ન પૂછાય તો આપણને ઓછામાં ઓછું 2-5 લીટી તો લખવી જ જોઈએ. છઠ્ઠું કાર્ય છે જીવંત આંકડાઓનું એકત્રીકરણ અને રિપોર્ટિંગ, એટલે કે વાઇટલ સ્ટેટિસ્ટિક અને રિપોર્ટિંગ. તો એમાં શું આપણે આંકડાનું એકત્રીકરણ કરશું? તો કે નિયમિત આંકડાઓ ભેગા કરવા, એ આંકડાઓનું બરાબર રિપોર્ટિંગ કરવું, જેમાં શું ઇન્ક્લુડ થાય? તો કે ડેથ રેટ, બર્થ રેટ, IMR અને MMRની માહિતી લેવી તથા માંદગી તથા મરણના કારણો જણાવવા. બરાબર. તો ત્યાર પછીનું નેક્સ્ટ કાર્ય થશે આરોગ્ય શિક્ષણ. અને આરોગ્ય શિક્ષણ તો અહીંયા પણ આપણે એમ લખી શકાય કે હેલ્થ એજ્યુકેશન એ પ્રાથમિક આરોગ્યનું ખૂબ જ અગત્યનું કાર્ય છે, બરાબર. અને પછી હેલ્થ એજ્યુકેશન વિશે અંદર આપણે લખવાનું હોય. તો આપણે હેલ્થ એજ્યુકેશનમાં શું ઇન્ક્લુડ કરી શકીએ? તો કે ફોર્મલ અને ઇન્ફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું. ત્યાર પછી કોઈ પણ રીતે બેનર, ભીતસૂત્ર, ટીવી, પેમ્પલેટ, પોસ્ટર વડે માહિતી આપવી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટર દ્વારા પણ આપણે માહિતી આપવી જોઈએ. બરાબર. તો આરોગ્ય શિક્ષણ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખૂબ જ અગત્યનું કાર્ય થયું. નેક્સ્ટ એનું જે ફંક્શન છે એ છે શાળા આરોગ્ય કાર્યક્રમ, સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ આપણે અલગથી પણ ભણવાનો થશે અને આમાં પણ જોઈએ તો સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં કેવી પ્રવૃત્તિ થાય? તો કે શાળાના બાળકોની તપાસ કરવાની, બરોબર. ત્યાર પછી જરૂરિયાત હોય તેવા બાળકોને સંદર્ભ સેવાઓ સમજાવવી અને નાના રોગોની સારવાર આપવી. જે નાના કોઈ પણ રોગ હોય, માઇનોર એલિમેન્ટ્સ, તો એના દ્વારા એને આપણે કેર કરવાની. ત્યાર પછી કોઈ પણ બાળકોને જો આંખની ખામી હોય, કૃમિ હોય અથવા નાના રોગોની તુરંત સારવાર કરવાની અને વહેલાસરનું નિદાન કરી રિફર કરવા. બરાબર. તો આવા બાળકોને આપણે વહેલાસરનું નિદાન કરીને રિફર કરી અને એનો સમાવેશ થાય શાળા આરોગ્ય કાર્યક્રમમાં. તો આ થયું આઠમું કાર્ય, એટલે કે 8th ફંક્શન ઓફ ધ PSC. અને નેક્સ્ટ છે તાલીમ અને શિક્ષણ, એટલે કે ટ્રેનિંગ. તો અહીંયા પણ આપણે એમ લખી શકાય કે તાલીમ અને શિક્ષણ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખૂબ જ અગત્યનું કાર્ય છે, જેમાં તાલીમ અને શિક્ષણ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે છે PHC લેવલે. તો એમાં કોને આપવામાં આવે છે? તો કે દાયણ, FHW, MPW વગેરેને તાલીમ આપવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવતા ANM, GNM તથા BSc કે મેડિકલના તાલીમાર્થીઓને તાલીમ આપવી અને આશા, આંગણવાડી વર્કર તથા દાયણને તાલીમ આપવી. બરાબર. ટ્રેનિંગ એ ખૂબ જ અગત્યનું કાર્ય થયું. ત્યાર પછીનું નેક્સ્ટ કાર્ય છે રેફરલ સેવાઓ, એટલે કે રિફર કરી શકાય, સંદર્ભ કાર્ડ ભરી શકાય એવી સેવાઓ. તો રેફરલ સેવાઓમાં શું આવે? તો કે પાયાની સારવાર આપ્યા બાદ નજીકના
FRU-માં રિફર કરવું. બરાબર. તો જે આપણે સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપવાની હોય એટલી સારવાર આપી દઈએ અને વધુ સારવારની જરૂર પડે તો એવા પેશન્ટને આપણે રિફર કરીએ તો આ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું એક અગત્યનું કાર્ય થયું. નેક્સ્ટ કાર્ય છે સંશોધન કાર્ય એટલે કે રિસર્ચ વર્ક. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સંશોધન કાર્યમાં એક મહત્વનું એક કાર્ય હોય છે જેમાં તેઓ જીવંત આંકડા આપે છે, જેમ કે ડેથ રેટ, બર્થ રેટ, IMR, MMR વગેરેની માહિતી આપે છે, જેના કારણે રિસર્ચ કરી શકાય છે કે કયા રોગના કારણે કેટલા વ્યક્તિનું મૃત્યુ થયું છે અથવા તો કેટલા બર્થ રેટ છે એ બધું જાણી શકાય છે. માંદગી તથા મરણના કારણો પણ જાણી શકાય છે. તો અહીંયા આપણને પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંશોધન થઈ શકે, આ વિધાન ખરું છે કે ખોટું? તો કેવું આવશે આ વિધાન? આ વિધાન ખરું આવશે, સાચું આવશે. તો આવું આપણને 1-2 વખત પૂછ્યું છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંશોધન થઈ શકે તો થઈ શકે. નેક્સ્ટ કાર્ય છે 12મું, તમામ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો ચલાવવા, ઓલ નેશનલ પ્રોગ્રામ. PHC લેવલે બધા જ જે નેશનલ લેવલના હેલ્થ પ્રોગ્રામ છે એ કાર્યરત હોય છે. તો એમાં શું શું ઇન્ક્લુડ થાય તો કે તમામ પ્રકારના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ ભજવવો, RNTCP, મેલેરિયા, પોલિયો વગેરે કાર્યક્રમો કરવા, મહિલા સશક્તિકરણ કાર્યક્રમ, બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ ચલાવવા. ઓકે, તો આ હતું 12મું કાર્ય અને એ છે તમામ રાષ્ટ્રીય કાર્યક્રમો. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ રાષ્ટ્રીય કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ત્યાર પછી છે પાયાની લેબોરેટરી સેવાઓ, બેઝિક લેબોરેટરી સર્વિસીસ. આ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખૂબ જ અગત્યનું કાર્ય છે. તો પાયાની લેબોરેટરી એટલે કે બેઝિક જે લેબોરેટરી છે એ ઘણી બધી PHC લેવલે થતી હોય છે. તો એમાં કઈ લેબોરેટરી જે PHC લેવલે થતી હોય તો એમાં કઈ ઇન્ક્લુડ થાય? મેલેરિયાની સ્લાઇડ, પ્રેગ્નન્સી ટેસ્ટ, યુરિન સુગર અને આલ્બ્યુમિન વગેરે જેવી તપાસ કરવામાં આવે છે. તો આ હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો અને આપણે ટોટલ 13 કાર્યો ભણવાના છે અને આ 13 કાર્યો આપણને ટીપ ઓફ ટંગ હોવા જોઈએ. અને આપણે જોયું કે પહેલું કાર્ય છે એનું મેડિકલ કેર, બીજું કાર્ય છે માતૃબાળ કલ્યાણ સેવાઓ, ત્રીજું કાર્ય છે સલામત પાણી અને પાયાની સ્વચ્છતા, ચોથું કાર્ય છે કુટુંબ કલ્યાણની સેવાઓ, પાંચમું કાર્ય છે ચેપી રોગોનો અટકાવ અને નિયંત્રણ, છઠ્ઠું કાર્ય છે જીવંત આંકડાઓનું એકત્રીકરણ અને તેનું રિપોર્ટિંગ, સાતમું કાર્ય આવે આરોગ્ય શિક્ષણ, 8 નંબર શાળા આરોગ્ય કાર્યક્રમ, 9મું કાર્ય આવશે તાલીમ અને શિક્ષણ, 10મું કાર્ય આવે રેફરલ સેવાઓ, 11 સંશોધન કાર્ય, 12 તમામ રાષ્ટ્રીય કાર્યક્રમો ચલાવવા અને લાસ્ટ વન પાયાની લેબોરેટરી સેવાઓ. તો 13 કાર્યો આપણને ટીપ ઓફ ટંગ હોવા જોઈએ. અને તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે, તમામને સૂચના આપવામાં આવે છે કે બુક્સમાં 13 કાર્યો લખો, 13 કાર્યો મોઢે બોલો. હવે પછી જ્યારે પણ અહીંથી વિડીયો કોલિંગ કરવામાં આવશે આપને સમય આપવામાં આવશે અને વિડીયો કોલિંગ દ્વારા 13 કાર્યો આપને બોલવાના થશે. તો તમામ વિદ્યાર્થીઓ ખાસ એલર્ટ રહે. PHCના કાર્ય પછી આપણે આગળ વધશું. PHCની અગત્યનું એવો પ્રશ્ન અને એ છે સ્ટાફિંગ પેટર્ન કે PHC ઉપર કોણ સેવાઓ આપે છે. બરાબર, એટલે PHCની સ્ટાફિંગ પેટર્ન એને કહેવાય. અથવા તો અહીં એક આ પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્નો આવી જાય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફિંગ પેટર્ન જણાવો, તો પણ આ જવાબ આવે. તો આપણને કોઈ એમ પૂછે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્યની ટીમનું વર્ણન કરો, તો પણ આ જ પ્રશ્નનો જવાબ આવે. અથવા એવો પ્રશ્ન પૂછે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમે કોની સાથે સંકલન કરશો, તો 3 પ્રશ્નના જવાબમાં એક જ જવાબ આપણો આવી જાય અને એ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફિંગ પેટર્ન. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફિંગ પેટર્ન કેવી હોય? તો ચાલો જોઈએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફિંગ પેટર્ન. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જે સ્ટાફિંગ પેટર્ન એટલે કે કેટલા જ્યાં સ્ટાફ વર્ક કરતા હોય છે એ આપણે જોઈએ. તો ત્યાં PHC લેવલે તબીબી અધિકારી વર્ગ 2 એટલે કે મેડિકલ ઓફિસર હોય છે એક, ત્યાર પછી આયુષ મેડિકલ ઓફિસર હોય છે, ત્યાર પછી બ્લોક એક્સટેન્શન એજ્યુકેટર એટલે કે આપણે એને BEE એવું ફૂલ ફોર્મ ઘણી વખત આપણને પૂછાય છે. અહીં BEE એટલે શું? તો બ્લોક એક્સટેન્શન એજ્યુકેટર. નેક્સ્ટ છે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ, સેનિટરી ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટ કમ્પાઉન્ડર, લેબોરેટરી ટેકનિશિયન,
ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, અને છેલ્લું છે ડેટા એન્ટ્રી ઓપરેટર, ડ્રાઈવર અને એક હોય છે વર્કફોર્સના કર્મચારી. બરાબર. તો આ હતી આપણી સ્ટાફિંગ પેટર્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની. અને ઘણી વખત આપણને પૂછાય તો જેમ તમને કીધું એવા રૂપમાં પૂછાય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફિંગ પેટર્ન જણાવો, તો પણ આ રીતે લખવાની. આપણને એમ કહે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોણ કોણ સેવાઓ બજાવે, તો પણ આ લખવાનું. તો આપણને એમ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્યની ટીમનું વર્ણન કરો, ટીમમાં કયા સભ્યોનો સમાવેશ થાય, તો પણ આ લખવાનું. અને તમને એમ પૂછે કે આરોગ્યના કાર્યક્રમમાં એએનએમએ કોની સાથે સંકલન કરવું જોઈએ, તો પણ એ જ પ્રશ્નનો જવાબ આ જ આવે. તો ખૂબ જ પાકું કરજો. આ પ્રશ્ન પણ તમારે લખવાનો થશે, લખી અને ફોટો વોટ્સએપમાં મોકલવાનો થાય. અને ત્યાર પછી છે સબ સેન્ટરની સ્ટાફિંગ પેટર્ન. આ હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની. હવે સબ સેન્ટરમાં કોણ કોણ હોય? સબ સેન્ટરમાં કેટલા વ્યક્તિ હોય જે સેવા પૂરી પાડે છે? તો કે એએનએમ હોય અને એક હોય છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. બરાબર. તો જે આરોગ્યના કર્મચારી કહેવાય, જેને સરકારી કર્મચારી એવા બે જ હોય, એએનએમ અને મલ્ટીપર્પઝ. પણ જ્યારે આપણને સબ સેન્ટરની ટીમ કહીએ, હેલ્થની આરોગ્યની ટીમ, તો એમાં એમએસએસ એટલે કે એમાં મહિલા સ્વાસ્થ્ય સંઘ, એમાં આશા, આંગણવાડી વર્કર, તેડાગર બધાનો સમાવેશ થાય. પણ સ્ટાફિંગ પેટર્ન કહીએ તો એએનએમ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW જ આવે. ત્યાર પછી આપણે એક નાનકડો પ્રશ્ન આગળ જોઈએ. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદા જુદા વિભાગો, ડિપાર્ટમેન્ટ ઓફ ધ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. તો પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર ઉપર કયા કયા પ્રકારના વિભાગ આવેલા હોય છે? તો એમાં પહેલું છે જનરલ ઓપીડી, મમતા ક્લિનિક, લેબર રૂમ, ત્યાર પછી લેબોરેટરી રૂમ, ક્લાર્ક ઓફિસ, દવાબારી અથવા ફાર્માસિસ્ટ રૂમ, જનરલ વોર્ડ 6 બેડનો હોય છે, ડ્રેસિંગ રૂમ, ઇન્જેક્શન રૂમ, સ્ટોર રૂમ, મમતા ઘર અને પોસ્ટમોર્ટમ રૂમ આવેલો હોય છે. બરાબર. તો આ ઘણી વખત આપણને અવારનવાર પ્રશ્ન પૂછાતો હોય. અને આ પ્રશ્ન એવી રીતે પૂછાય જે આપણે આગળ ચર્ચા કરશું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદા જુદા વિભાગોના નામ જણાવી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રસીનો જથ્થો કેવી રીતે જાળવશો, એવી રીતે પ્રશ્ન પૂછાય. ઘણી વખત એવી રીતે પૂછાય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદા જુદા નામ જણાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દવાના કપબોર્ડની જાળવણી કેવી રીતે કરશો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લેબરની રૂમની જાળવણી કેવી રીતે કરશો. પણ પહેલાં આગળ એવું આવે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદા જુદા વિભાગો જણાવો. તો તમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓલરેડી ગયેલા જ છો, બધાએ લગભગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જોયું છે. તો એ જોઈ અને આપણે બધાએ એના વિભાગો જુદા જુદા લખવાના હોય. આજના પૂરતું આટલું છે. આજે આપણે 2 પ્રશ્ન લખવાના છે. પહેલો પ્રશ્ન છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો જણાવો અને બીજો પ્રશ્ન છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફિંગ પેટર્ન. તો બંને પ્રશ્નો તમારે નોટબુક્સમાં લખવાના છે, સાથે સાથે ફોટો સેન્ડ કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું અને ખૂબ જ અગત્યનું એવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. અત્યાર સુધીનું એક પણ પેપર એવું નથી કે જેમાં ઓર્ગેનાઇઝેશન ચાર્ટ પૂછાણો હોય નહીં. તો આજના સેશન અહીં આપણે પૂરું કરશું અને નેક્સ્ટ સેશનમાં આપણે જોશું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે તમામ પોતાની બુક્સમાં લખે, એનો ફોટો સેન્ડ કરે અને ત્યાર પછી જ આગળ વધે. તમામની હાજરી અહીં પૂરવામાં જ આવે છે. તો તમામને વિનંતી છે કે ઇન્ટરનલ માર્ક્સ માટે આ ખૂબ જ જરૂરી છે. આપણે કોર્સ ચાલુ કરી રહ્યા છીએ. તો તમામ આપણને આ પ્રશ્નો લખવાના થાય. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.